યુટ્યુબની અંદર આ છેલ્લો અને લાસ્ટ વિડીયો. હવે પછી યુટ્યુબની અંદર વિડીયો મૂકવાનો નથી. લગભગ 400 વિડીયો શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે અને 300 જેવા કદાચ લોંગ વિડીયો છે. લોંગ એટલે 3 મિનિટના અથવા તો 4 મિનિટના એવા લોંગ વિડીયો છે. ટોટલ 800 વિડીયો જેવા છે યુટ્યુબની અંદર અપલોડ કરેલા. જેનાથી વધારે વિડીયો અપલોડ કરવાથી યુટ્યુબ ચેનલ ડેડ થઈ જાય છે, મોનેટાઈઝ થઈ જાય. ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને એનું અર્નિંગ એડસેન્સમાં આવે. પરંતુ મેન હકીકત એ અને મેન વાત એ કે ગુજરાતી યુટ્યુબ ચેનલ હોય તો એ જે ગુજરાતી ચેનલ યુટ્યુબ ચેનલ ખરી એ બહુ અતિશય સક્સેસ નહીં. મારા 5 મિત્રોની યુટ્યુબ ચેનલ લોસ્ટ ગાયબ થઈ ગઈ. 5 મિત્રોની લોંગ મેરેજ વિડીયો શૂટિંગ પોતાના સ્ટુડિયો છે. તો સ્ટુડિયોની જે કંઈ ચેનલ હતી એમની એ ગાયબ થઈ ગઈ. ગાયબ એટલે એકદમ છુમંતર, યુટ્યુબમાં જોવા જ ના મળે એમ. એટલે કહેવાનો મતલબ એવો કે આ લાસ્ટ વિડીયો, હવે વિડીયો વધારે મૂકવા નહીં. હા, નવી ચેનલો 2 બનાવી દીધી, એમાં એક વ્યવસ્થિત ચાલે છે અને એક ચાલતી નથી. એ કંઈક ઘણા બધા 1000 પ્રકારના પ્રશ્નો હોય એમાં. એટલે એક યુટ્યુબ ચાલે છે અને એક ચાલતી નહીં. નવી જ છે પણ એક નવી છે એ ઉપર એના વિડીયો બહુ જબરજસ્ત વાયરલ છે. એમાં કામ કર્યું નથી મેં, ખાલી ટેસ્ટ માર્યો તો વિડીયો વાયરલ થાય છે કે નહીં થતા એમ. તો ટેસ્ટ માર્યો તો નવી ચેનલ બનાવીને જે મેં ટેસ્ટ માર્યો તેમાં વિડીયો વાયરલ થાય છે. અને જૂની ચેનલો બધી યુટ્યુબે કાઢી નાખી. લગભગ 2017ની, 18ની, 19ની બધી ચેનલો યુટ્યુબ ગાયબ કરી દેશે. પ્લસ ચેનલ હોય તો ડેડ કરી નાખે. આપણા મોબાઈલની અંદર તો ચેનલ આપણા નામે જ બનાવતા હોય ને. શરૂઆતમાં આપણે પોતાના નામે બનાવતા યુટ્યુબ ચેનલ. ધારો કે મોબાઈલની અંદર આપણે જીમેલ બનાવીએ તો સૌ પ્રથમ તો પોતાના નામે જીમેલ બનાવતા હોય. કલ્પેશ નામ હોય, કલ્પેશ તો કલ્પેશનું જીમેલ કલ્પેશ 2744@gmail.com હોય. પછી પ્રતાપ નામ હોય, પ્રતાપ તો પ્રતાપ 25@gmail.com હોય. એ તે જ બનાવતા હોય ને. પછી એ રીતે આપણે પાછા યુટ્યુબની અંદર યુટ્યુબ ચેનલ હોય એની અંદર આપણે પોતાનું નામથી ચેનલ બનાવી. ફેસબુક હોય તેના નામથી આઈડી બનાવીએ. એ વાત સાચી. આપણે કોઈ ફેક આઈડી બનાવતા તો નથી ને. ફેક આઈડી આપણે બનાવતા નથી. આપણે પોતાના મોબાઈલમાં પોતાના નામનું આઈડી રાખતા હોય. બીજાનું શું રાખીએ તો પ્રતાપભાઈનો મોબાઈલ હોય તો પ્રતાપભાઈમાં કોણ જ લખો ને ફેસબુકમાં. યુટ્યુબમાં પ્રતાપભાઈમાં કોણ જ લખો ને. અને પછી યુટ્યુબનો નિયમ એવો છે કે જે કોઈને ખબર ના હોય. યુટ્યુબનો નિયમ એવો છે, રૂલ્સ, કે પ્રતાપભાઈની ચેનલ હોય, પ્રતાપભાઈ મકવાણા, અને એમણે યુટ્યુબનું નામ આપ્યું પ્રતાપભાઈ મકવાણા અથવા તો પ્રતાપ,
ચેનલનું નામ યુટ્યુબ ચેનલ, તો એ ચેનલ સમજવું તમારે ડેડ અથવા ગાયબ. ફેસબુકમાં બી એવું હોય કે પ્રતાપભાઈ મકવાણા એમ તમે ફેસબુક આઈડી બનાવી હોય તો એ બી ડેડ ગાયબ. આવું છે અત્યારે, ઉલટું ઉલટું ચાલે છે. એટલે પોતાની નામની આઈડી હોય એ બધું ગાયબ જ થઈ જાય. લગભગ હું 5-6 મિત્રોના મોબાઈલમાં ચેક કર્યું, ખરેખર એ મિત્રોનું કામ વ્યવસ્થિત હતું. આ આલ્બમ એ લોકોના લોંગ વિડીયો બનાવેલા હતા, વ્યવસ્થિત ફોટો એડિટિંગ કરેલું હતું. તો એ લોકોની ચેનલ જ ગાયબ થઈ ગઈ, પતો જ નહીં. યુટ્યુબમાં ઘણું સર્ચ માર્યું, ઘણું શોધ્યું, ક્યાં તો મળી જ નહીં. 3 કોમ્પ્યુટરમાં ચેક કર્યું, 4 મોબાઈલ લઈને ચેક કર્યું, પણ એ ચેનલ ગાયબ થઈ ગયેલી, આવતી જ નહીં. ઈમેલથી રિકવર કરી તો પણ પાછી નહીં આવતી. એટલે આવું છે મિત્રો. ફેસબુકનું પણ આવું છે. પોતાના નામે બનાવેલું આઈડી ગાયબ થઈ જાય. ફેસબુક, યુટ્યુબ, અરે ગાયબ તો નહીં પણ એમ કે ડેડ થઈ જાય. એમ ડેડ થઈ જાય એટલે ચાલે જ નહીં એમ. એ પછી આપણે જોઈએ, આપણે જે કંઈ વિડીયો અપલોડ કરાવે હોય, મૂકે હોય ફોટા, એ આપણે જ જોઈએ એમ. એવું એ રીતે થાય, વાયરલ મોડ ના થાય. તો યુટ્યુબમાં શા માટે મૂકતા હોય આપણે જોઈએ ને બીજું કોઈ જોવે, બરાબર. શેરિંગ ઓપ્શન છે યુટ્યુબ, એ ખરેખર સારું વસ્તુ છે એમ, પણ એક શેરિંગ ઓપ્શન છે કે જે વિડીયો આપણે બી જોઈએ અને બીજા બી જોઈએ એમ, સારું લાગે બીજા, એ વાત હોય છે એની અંદર શેરિંગ. પણ આખી ચેનલ જ ડિલીટ થઈ જાય, યુટ્યુબની ચેનલ જ ગાયબ થઈ જાય. એટલે જે યુટ્યુબ છે એમાં બહુ કાળજી રાખવી પડે. એ પાછું ગુજરાતી યુટ્યુબરને જેવું થાય છે, હિન્દી યુટ્યુબરો નથી થતું. ખબર નહીં હું કઈને હિન્દી યુટ્યુબરો અડાશે તે એમના વિડીયો વાયરલ થાય, એમની રીલ્સ વાયરલ થાય, અને ગુજરાતી યુટ્યુબરોની ચેનલ ડેડ થઈ જાય. મારે પહેલાં 2 ચેનલો ડેડ થઈ ગયેલી છે, એક ગાયબ થઈ ગયેલી છે, પછી પાછી મેં 3 બનાવી ગયો. મને ખબર નહીં કે આગળ પેલી 2 ચેનલો ગાયબ થઈ ગઈ, શું નામ હતું શું છે, મને પોતે જ બધું ભૂલી ગયો. કારણ કે રિકવર જ નથી થતું. ઘણું કર્યું પણ એ રિકવર થતું નથી. એટલે બનાવી નવી ચેનલ 2017માં કંઈક એક બનાવેલી, એ ચાલે છે. આ એક ચેનલ છે ને, વિડીયો અપલોડ કરી 2017ની ચેનલ છે, યાની કે 2016ના એન્ડિંગની ચેનલ. 2016ના એન્ડિંગ એટલે 2017 સ્ટાર્ટિંગ, 2017ની ચેનલ છે ને, બરાબર. એની પછી બીજી મેં 3 ચેનલ બનાવી. એટલે એવું ના હોય એમ. અને એ બી જુદા જુદા 2 મેલથી બનાવેલ છે. ઈમેલ જોઈએ એમાં, જુદા જુદા 2 ઈમેલથી બનાવેલ છે. તો આપણે કહેવાનો મતલબ એમ છે કે ચેનલ વેરીફાઈડ હોય તો બી ચેનલ ગાયબ થઈ જાય. એટલે આ વસ્તુ છે. ફેસબુકમાં નવું આવ્યું છે, નવી સિસ્ટમ આવી છે ફેસબુકમાં, બરાબર. એ રીલ્સ તમારે ઓછામાં ઓછી 100 રીલ બનાવવી પડે. પેજ તો 120 બનાવવા પડે એમ. ફોટો તો પર ડે 12 ફોટા. કેટલા? 12. તો જે તમારે ફોટોની ઈચ્છા પણ શેડ્યુલ પોસ્ટ પ્રમાણે 12 ફોટા મૂકવા પડે. લાસ્ટ તમે 6 ફોટો અપલોડ કરી શકો શેડ્યુલ પોસ્ટ, જે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામના કેચઅપ કરીને ઇન્સ્ટાગ્રામમાં બી અપલોડ થાય છે રીલ્સ વિડીયો. એટલે ટેકનિક સારી છે. 3 લાખ
2.5 લાખ 1 લાખ માણસોની અંદર એ જે કંઈ ફોટો અપલોડ કરેલો હોય એ વાયરલ થાય છે, નહીં થતો એમ નહીં. મેં 5 દિવસની અંદર વાયરલ કરી બતાવ્યો. મારે કરવાની ઈચ્છા નહીં કશું યુટ્યુબમાં કે ફેસબુકમાં. તો જે લોકો નહીં જાણતા એમને થોડું શીખવાડું છે. પ્લસ ફેસબુકમાં બી નહીં જાણતા એમને શીખવાડું છું. મેન વાર્તા અમુક એના ટૂલ્સ છે, અમુક એના બટનો ઓફ હોય તો એના ઓન કરવા પડે. આ સિસ્ટમ છે. મેં એફબીની અંદર, ફેસબુકની અંદર સિર્ફ ગાયત્રી માતાનો, લક્ષ્મી માતાનો, નાગ દેવતાનો, નાગ માતાનો, પછી ગણપતિ દાદાનો, 1-2 કદાચ કૃષ્ણ ભગવાનનો હશે, શિવાજી મહારાજનો. એ ખાલી 5-6 ફોટા વાયરલ કરેલા, પણ ખરેખર એ ફોટા 3 લાખની અંદર પહોંચેલા છે. 3 લાખ મોબાઈલની અંદર વાયરલ પહોંચ્યા. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભગવાનનો ફોટો એન્ટિક બનાવેલો હોય ને એ વાયરલ થાય છે. આ ફેસબુક જાતે વાયરલ કરે, મેં નહીં કર્યા, પણ ફેસબુકની સિસ્ટમ એવી છે. ગણપતિ દાદાનો મેં એક ફોટો મૂકેલો, એન્ટિક ફોટો, એ ખરેખર વાયરલ થયો. એનો મારામાં એનો મેનુ આવ્યો તો ફોટો 300K જોવાયો. એટલે થાય છે, નહીં થતું એવું નહીં, થાય જ છે વાયરલ. પણ ફોટો એન્ટિક હોવો જોઈએ, પોસ્ટ કહેવાય વ્યવસ્થિત, શેડ્યુલ પોસ્ટ અપલોડ કરવી પડે, રીલ્સ વ્યવસ્થિત અપલોડ કરવી પડે તો વાયરલ થશે. અને એક નવું ડેશબોર્ડ આવ્યું છે. ડેશબોર્ડની અંદર અર્નિંગનો ઓપ્શન બી આવે છે. અને ટેક્સ કપાતા તમારું બેંક આઈડી બી એ માગે છે. એટલે બેંક આઈડી માગે તો બેંક આઈડી અંદર નાખવાનું, આપણે પૈસા કપાતા નથી. બરાબર. ફેસબુકનો જો તમારો ફોટો લાખોમાં જોવાશે તો ફોટાના પૈસા બી ફેસબુક તમને આપશે, એ ગેરંટી. અર્નિંગ એની રીલ્સ હોય, વિડીયો હોય, ગમે તે હોય તમારું બનાવેલું કોઈ એન્ટિક વસ્તુ હોય તો ફેસબુકમાં તમે અપલોડ કરશો તો એનું અર્નિંગ થશે, એ ગેરંટી. યુટ્યુબની ગેરંટી નહીં, પણ ફેસબુક આપશે એની ગેરંટી. પ્લસ આપણે યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબમાં તો નક્કી ના હોય, ચેનલ ક્યારે ડેડ થઈ જાય એ કશું નક્કી ના હોય. બરાબર. બનાસકાંઠાની 7 ચેનલો ડેડ અને 5 ગાયબ. મારા ફ્રેન્ડોની ચેનલ હતી, પછી એક નવસારીના ફ્રેન્ડની ચેનલ હતી, એ બી ગાયબ. પછી એક આણંદ જિલ્લાના એક મારા ફ્રેન્ડની 2 ચેનલ હતી, એ યુટ્યુબ ચેનલ ગાયબ. બરાબર. ગોગા મહારાજની ચેનલ હતી, એ બી ચેનલ ગાયબ. એમ એટલે યુટ્યુબનું નક્કી ના કહેવાય. યુટ્યુબ ખાલી તમને પછાડી જાય, નક્કી ના કહેવાય. યુટ્યુબમાં અર્નિંગ થાય તો થાય. હા, એનો સિસ્ટમ છે પાછા એડસેન્સમાં જેટલા વ્યૂઝ થશે તમારી એનું એડસેન્સમાં આવી જાય પેમેન્ટ. એટલે એડસેન્સમાં આવે. અને પછી આવ્યા પછી આપણે બહુ કાળજીપૂર્વક બધું ધીરજથી કામ કરવું પડે તો જ એમાં થશે, નકર થાય નહીં કામ. બીજું કે તમે ક ખ ગ ગ ચ છ જ ચ એ વિડીયો બનાવો તો એ વિડીયો વધારે વાયરલ થાય, મિલિયનમાં વાત થાય. 3 મિલિયન 4 મિલિયન વ્યૂઝ આવી. મારે કહેવાનો મતલબ એવું છે કે બહુ સારું કન્ટેન્ટ
આપણે ગોતવા જઈએ તો એ કશું એનો વ્યૂઝ આવે નહીં અને કોઈ જોવે નહીં. ખરેખર ઇંગ્લિશનું તમે લેક્ચર લઈને બેસો, ઇંગ્લિશનો પાઠ લઈને બેસો, ગ્રામર ને એ બધું, તો કોઈ અત્યારે જોવે નહીં. ભાગાકારના દાખલા લઈને બેસો તો કોઈ જોવે નહીં. લોકો અત્યારે શર્ટ 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 રીલ્સ જોવામાં પડ્યા હોય, એ પાછી હિન્દી ભાષામાં વાળાનું, એમાં ગુજરાતીઓની કોણ જોતું હોય. એટલે આ બધું આવું છે. કોઈ તમને લાઈક ફોલો કરો નહીં, લાઈક નહીં કરવા માગતું, કે ફોલો કરવા નહીં માગતું, જોવા ના માગે, કોઈ સપોર્ટ ના કરે ભાઈ. એટલે ઘણા આપણે ગુજરાતમાં યુટ્યુબરો છે ભાઈ, ગાંધીનગરની પોસ્ટ ઉપર બચારા જીકેનું અને ટેકનિકલ સ્ટડી 1થી તો 12 તમામ પ્રવાહ, વિજ્ઞાન, ગુજરાતી અને ઇંગ્લિશ અને જીકે ત્રણના વિડીયો પડાવવાળા ઘણા પડ્યા છે. લાઈવ ક્લાસીસ લે છે એ લોકો, બરાબર. સામંત ગઢવી જેવા ઘણા પડેલા છે. એમના કોઈ વિડીયો જોતું નહીં, બચ્ચા વ્યૂઝ જ નહીં આવતા. પછી શું કરી એ લોકો? આપણે ભણવાનું કંઈક થોડું હોય મટીરિયલ, એ કોઈ જોવે નહીં અત્યારે. સારી એવી જાણકારી હોય એ ના જોવે, રીલ્સ જ જોવે લોકો. એટલું યાદ રાખવાનું. એટલે જીકેની બહુ ચેનલો છે, સ્ટડી કેરની ઘણી ચેનલો છે, બરાબર. આવું જોવું પડે આપણે. ભણવાનું એજ્યુકેશનનું લગતું ઘણું છે. ટેકનોલોજી બહુ આગળ છે, ટેકનિકલ વસ્તુ જોવાની. લગભગ આજે મેં 500થી 600 લોકોને ચેક ખાલી દૂરથી આમ જોયું તો રીલ્સ જ જોવી, ટોટલ રીલ્સ. પણ કોઈ જાણકારીની માહિતી કોઈ જોવે નહીં. તો કોઈ નાનું છોકરું છે ને 5 વર્ષનું, તો એ મોબાઈલ આપે ને તો રીલ શોર્ટ શોર્ટ શોર્ટ. 10 વર્ષનું છે ને તો રીલ, 12માં ભણતું હશે ને તો રીલ, કોલેજ કરતું હશે ને તો રીલ. પછી એવું ના વિચાર કે ભણવાના વિડીયો લોટઅપ પડેલા છે, 3-3 કલાકના ભણવાના વિડીયો પડેલા છે, બરાબર. ઇંગ્લિશ છે, ઇકોનોમિક્સ છે, બહુ મટીરિયલ પડ્યું છે. મેથ્સ બેસ સાયન્સ ટોટલ વ્યવસ્થિત પડેલું છે. તો આ વસ્તુ આ લોકો જોવે નહીં. આ વસ્તુ એ લોકો રીલ જ જોયા કરે આખો દાડો, બરાબર. આપણા ઘરની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા ફેમિલીની અંદર બાળકો હોય તો બાળકોને ભણવાના વિડીયો આવે જ છે ને. એ આપણા નજર સમક્ષ રહીને કંઈક પાઠ બાઠ તો બધા ઘણા મૂકેલા છે. હિન્દી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઉર્દુ, તમિલ બધા ટોટલી લેસન્સ મૂકેલા છે. કોઈ પણ ધોરણના તમામ સ્વાધ્યાય મૂકેલા છે. એ જોવાના હોય અને એને મહત્ત્વ આપવાનું હોય. મેં મારી સ્ટડી કે ચેનલ છે, એમાં હું આ કામ કરવાનો છું. અમે આશા નહીં રાખતા કે કંઈક સોશિયલ મીડિયામાંથી અથવા તો એનું વ્યૂઝ આવશે ને પૈસા મળશે, એવું કોઈ આશા નહીં ભાઈ. એની જાતે જ અમને કોઈક સેવાકીય પ્રવૃત્તિ કરવાની તક મળી છે. એમ આ કંઈ જીકેના જે કંઈ આપણું આપણી જોડે એટલું બધું એ નહીં હાઈફાઈ, બરાબર. મોટું મોટું એ પડદા પ્રોજેક્ટરો નહીં, મોટા મોટા 2-2.5 લાખના કેમેરા નહીં. નોર્મલ રીતે આપણે આ કંઈક જે કંઈ જ્ઞાન આપણે આપીએ છીએ, જેને જોવું એ જોવે, ના જોવે કોઈ નહીં, બરાબર. પણ ટોટલી હવે નવી ચેનલમાં ભણવાના વ્યવસ્થિત વિડીયો મૂકવા છે. આ મારો નિયમ છે. મને નવરો પડ્યો રીલ જોવાનો, નવરો પડ્યો મોબાઈલનો શોર્ટ 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 40,000 લોકો રીલ જોઈ શું ભાવતા. એ બધું આપણને શોખ છે નહીં. આપણે કંઈક ભણવાનું એન્ટિક વસ્તુ હશે એ યુટ્યુબમાં અપલોડ કરશું. જેને જોવે જોવે, ના જોવે કોઈ નહીં. આપણને કશું વાંધો નથી. મૂકશું આપણે, બરાબર. દિલથી મૂકશું, મનથી વિશ્વાસ રાખીને એક સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સેવા આપશું ઓનલાઈન, બધી પ્રવૃત્તિ મૂકશું. ઝઘડો કેમ ઘૂંટાય એ બી મૂકશું. બેફિકર બિંદાસ. પણ ભણવાની માહિતી, એજ્યુકેશન માહિતી સચોટ એ મૂકશું. પછી ફિજુલ મૂકવાની જરૂર છે નહીં. નવી ચેનલમાં કંઈક નવું
અને નવું એન્ટિક અપલોડ કરીશું કે જેથી કંઈક શીખવા મળે, જાણવા મળે. ફિજૂલ વસ્તુ મૂકવાની જરૂર છે નહીં, બરાબર. પછી આપણે કહીએ કે આ ઘણા યુટ્યુબ ચેનલવાળા ઘણું અપલોડ કર્યું છે, મેં તો ઘણું બહુ જોઉં છું. ખેતરમાં ભાતું લઈને જાય છે ને મમ્મી કપાસ વીણે છે ને મમ્મી ઘાસ કાપે છે ને મારી બેન ઘાસ કાપે છે ને મારી બેન કપાસ વીણે છે ને આજની દાડી આટલી આવીને અમે ઘઉં કાપવા દે. કાઠિયાવાડવાળાની યુટ્યુબમાં ચેનલ તમે જોયું મગજ સટી જાય. ઘરની બધી પ્રવૃત્તિઓ બતાવી. હેલો માય ફ્રેન્ડ્સ, ઓમ કરો ને તેમ કરો, ફોલો કરો ને ફોરવર્ડ કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ. આપણે કશું એવું કહેવાની જરૂર છે નહીં, બરાબર. જેને જોવું એ જુએ, ના જોવે કોઈ નહીં. ફોલો કરો, શેર કરો, એવું કશું કહેવાની જરૂર છે નહીં. તમે કોઈ પણ માહિતી સચોટ, વાસ્તવિક, કોઈકને કામ લાગે એવી જાણકારી આપશો તો લોકો તમને હોમાંથી બેરી જોવાના છે. આટલું યાદ રાખો. આ છેલ્લો વિડીયો નવી ચેનલ સ્ટડી કેર 2. હવે આ ચેનલમાં વિડીયો મૂકવાનો નથી. આ ચેનલ કરોડ રૂપિયા લે ને તો આ ચેનલમાંથી પૈસા કશું મારે જોઈતા નથી. બધું જ થઈ ગયેલું છે આમાં. મારે કશું જોઈતું નથી આ ચેનલમાંથી. કારણ કે વિડીયો બહુ અપલોડ કરેલા છે અને બધા મિક્સ કન્ટેન્ટ નાખેલું છે. ગીતોન બીતો, ક્રિકેટોન બ્રિકેટો ઘણું નાખેલું છે. ભૂતોનો મંત્ર. એટલે આ ચેનલ મારે બંધ કરવી છે અને હું કશું કરવા માગતો નહીં કામું. ઘણા દોસ્તારો મિત્રો એ કહે કે આ ચેનલ સારી છે, લાઈવ બી છે, લાઈવ સ્ટ્રીમિંગ. આ ચેનલ સાહેબ તમે ચાલુ રાખો, પણ મારે ચાલુ રાખવી નહીં. નવી ચેનલમાં હવે સ્ટડી કેર 2 એમાં કામ કરીશ, દિલથી કરીશ. ભણવાનું મૂકીશ, એજ્યુકેશન મૂકીશ, ટેકનિકલ મૂકીશ, એલ્ગોરિથમ વર્ક મૂકીશ, સજેશન વર્ક મૂકીશ, કોઈકનું કામ લાગે એવું જીવનની વાતો મૂકીશ, બેફિકર મૂકીશ, સાથે ઠોકીને મૂકીશ. કામ કરવાની તાકાત હશે આપણે ઓનલાઈન વિડીયો મૂકવાની, ત્યારે આપણે કહેતા આવશું, બરાબર. એટલે આ ટેકનિકલ ચેનલ આજથી બંધ. હવે કશું મૂકવું નહીં મારે, એમાં ઈચ્છા નહીં. એમાં એ ચેનલથી મન દુઃખ થઈ ગયેલું છે. મેં એટલે આ ચેનલનું વાર રીતે તો ડિલીટ મારતી. યુટ્યુબને ડિલીટ મારવાની જરૂર નહીં. નવી ચેનલ કાલથી સ્ટડી કેર 2. આમાં એજ્યુકેશન બ્લોગ ચાલુ થશે, એજ્યુકેશન વિડીયો, પાવરફુલ કન્ટેન્ટોમાં મૂકવામાં આવશે. એટલે આ ચેનલ આજથી બંધ. કોઈ જોવી જ નહીં. કશું એમ મચેવું નહીં કે ખોલવું, એમ કશું ખોલવાની જરૂર છે જ નહીં. નવી ચેનલ આપણે બનેલી જ છે ક્યારની, એમાં અપલોડ કરતા નહીં. એટલે નવામાં ભણવાનું જ મૂકશું, સારું એવું કન્ટેન્ટ, દુનિયામાં વાયરલ થાય એવું વ્યવસ્થિત કામ મૂકશું. એક અઠવાડિયે મૂકશું, 1 વીકે 1 વિડીયો, લોંગ વિડીયો, બટ કમ્પ્લીટ વિડીયો, તાકતવર કન્ટેન્ટ, જેથી કોઈકનું કામ લાગે જીવનમાં. આવા વિડીયો બનાવવાના છે, ભણવાના વિડીયો, એજ્યુકેશન વિડીયો, જેથી બાળકને લાગે કે ના કોઈક ભાઈએ આપણને નોલેજ આપ્યું. ગુજરાતી ગ્રામર, ચાલો ગુજરાતી ગ્રામર છોડો, ઇંગ્લિશ કન્ટેન્ટ અને ઇંગ્લિશ ગ્રામર એ બી પાવરફુલ એમ. એટલે ઇંગ્લિશ ગ્રામરોમાં મૂકશું. એ ત્યાં ચેનલ બનાવે છે બેસ્ટ. ટોટલી ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, EVS, આવું શોર્ટ વિડીયો, તો ભણવાનો, જીકે, આવું મૂકવાનું છે. નેક્સ્ટ ચેનલ આપણી આવી રહેશે. હિન્દી યુટ્યુબરો કહેશે કે ગુજરાતી યુટ્યુબરની યુટ્યુબ ચેનલ ના હેડે, ન ચાલે, ગુજરાતી યુट्यूब ना चले, नहीं चलेगी ऐसा बोलते हैं. मैं कहता हूँ कि गुजराती यूट्यूब चैनल कल चल के दिखाऊंगा. આવું છે, ચેલેન્જવાળી વાત છે. એટલે એજ્યુકેશન બ્લોગ, જીકે, જાણકારીનું એજ્યુકેશન બધું મૂકશું આપણે. જોડે જોડે કંઈક ડિસ્કવર થયેલી માહિતી હોય અથવા તો કંઈ
આપણે શું કહેવાય, જૂના જમાનાની કંઈ સ્ટોરી હશે, પાળિયા હશે, ઓલ્ડ ટેમ્પલ હશે, ઓલ્ડ હિસ્ટ્રી હશે, ઇતિહાસ હશે, એ બી આપણે મૂકીશું આ નવી ચેનલની અંદર. એટલે બાય મિત્રો, મારી ચેનલને બી બાય. હું નવી ચેનલ હું સ્ટાર્ટ કરું છું, બરાબર. મારે કોઈને કહેવું નહીં કે ચેનલને ફોલો કરજો ને જોજો ને સબસ્ક્રાઈબ કરજો, કોઈને કશું કહેવું નહીં, બરાબર. એ તો કરી દેવાના છે. એટલે ગુડ નાઇટ, ગુડ બાય.